ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. આપણે આગલા ધોરણમાં ભણી ગયા ત્રિકોણ, રેખાખંડ, બિંદુકરણથી આપણે બધું જોયું હતું. તો આ ચેપ્ટરમાં છે ચતુષ્કોણની સમજ. તો એના પહેલાં આપણે એની થોડીક થિયરી જોઈ લઈએ. તો કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. કાગળ એક આપણે જે આ લખેલું દેખાય છે તમને એ કાગળ છે. સમતલ એટલે કે એકદમ સપાટ ભાગ બતાવેલો છે. સમતલની પ્રતિકૃતિ છે. કાગળ ઉપર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતા સમતલીય વક્ર મળે છે. કે ધારો કે આ કાગળ છે, તમે એની રમત પણ કરી શકો છો કે જુદા જુદા બિંદુઓ ડોટ બિંદુઓ આ રીતના મૂકી અને પછી એને જોડો છો તે એક સમતલીય વક્ર આકાર પણ આપણે ધારો કે સી તો સમતલીય વક્ર પણ મળી શકે છે. ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. મતલબ કે રેખાખંડ એટલે કે રેખાખંડ ક્યારે દર્શાવે તો પોઈન્ટથી પોઈન્ટ, મતલબ કે બિંદુથી બિંદુ જે બને એ રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. બહુકોણના ઉદાહરણ જોઈએ આપણે તો ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, ડેશ 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 મતલબ કે અનંત સુધી આવે છે. ધારો કે આપણે ત્રિકોણની વાત કરીએ એમાં તો ત્રિકોણની અંદર જોઈએ તો કેટલા રેખાખંડોનો સમાવેશ થાય છે તો 3 રેખાખંડો. તો 3 રેખાખંડો તો 1, 2 અને 3 તો 3 પોઈન્ટ આવશે, 3 બિંદુ આવશે. ચતુષ્કોણમાં 4 રેખાખંડો, પંચકોણમાં 5 રેખાખંડો, ષટકોણમાં 6 રેખાખંડો, એમ બહુકોણ બની શકે છે. બહિર્મુખ બહુકોણ, બહિર્મુખ એટલે બહારનો. બહિર્મુખ બહુકોણમાં તેના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી. ફરી એક વખત, બહિર્મુખ બહુકોણ જે હોય એના વિકર્ણનો જે ભાગ હોય એ એક પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી. અને અંતર્મુખ ચતુષ્કોણમાં એટલે કે અંદરનો આવું હોતું નથી, મતલબ કે બહારના ભાગમાં હોતું નથી, એવું હોઈ શકતું નથી. નિયમિત બહુકોણમાં તેની બધી જ બાજુઓના માપ સરખા હોય છે. નિયમિત એટલે કે સરખું. તો નિયમિત બહુકોણ જે હોય એની બધી જ બાજુઓ જેટલી, ધારો કે નિયમિત પંચકોણની વાત કરીએ તો નિયમિત પંચકોણમાં કેટલી બાજુ આવશે 5, તો 5 બાજુઓના માપ સરખા હોય છે. નિયમિત બહુકોણમાં તેના બધા જ ખૂણાઓના માપ પણ સરખા હોય છે. ધારો કે નિયમિત ષટકોણ જોઈએ તો ષટકોણની અંદર 6 ખૂણા આવે તો 6 ખૂણાના માપ સરખા હોય છે. ક્યારે? એ નિયમિત હોય ત્યારે. ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો 360 થાય છે. જેમ કે આપણે જોયું કે ત્રિકોણના 3 ખૂણાઓનો માપ, મતલબ કે બધા એટલે અહીં ચતુષ્કોણ છે 4, ત્રિકોણમાં 3, 3 ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. જ્યારે ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો 360 થાય છે. સ્મોલ n બાજુઓવાળા નિયમિત બહુકોણના વિકર્ણો સંખ્યા શોધવાનું સૂત્ર, મતલબ કે n બાજુઓ હોય, આપણે બાજુઓ ધારેલી છે, અહીં મેં સ્મોલ n સંજ્ઞા તરીકે લીધેલ છે. સ્મોલ n બાજુઓવાળા નિયમિત એટલે કે એનો ચોક્કસ હોય, નિયમિત બહુકોણ હોય તો એના વિકર્ણો આપણી જોડે હોય ને કેટલા છે તો શોધવું હોય તો એનું સૂત્ર છે n × n-1/2 - n થાય. એના પછી ચતુષ્કોણના પ્રકારો. ચતુષ્કોણના પ્રકારોમાં જોઈએ આપણે, પહેલો છે સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ કોને કહેવાય તો મેં પહેલાં આકૃતિ દ્વારા અહીં દર્શાવ્યું છે, જુઓ તમે બરાબર, કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય, સમાંતર અને સમાન સરખું જ છે, સમાંતર હોય તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. આપણે આ ચતુષ્કોણ દોરે છે, નામકરણ છે ABCD. તો એની સામસામેની બાજુઓની જોડ, તો અહીં સામસામેની બાજુ જોડ છે, ધારો કે આ AB અને CD. તો જુઓ અહીં ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD છે. તો આ AB સમાંતર CD એક જ જોડ સમાન છે, માટે આ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બીજો છે પતંગ. તો એને આખું નામકરણ થાય પતંગાકાર ચતુષ્કોણ. પતંગ જેવો આકાર. તો આપણે દર્શાવ્યો છે પતંગ જેવો આકાર, તેની વ્યાખ્યાકરણ કરીશું આપણે. જે ચતુષ્કોણમાં
પાસ પાસેની બાજુઓની બે અલગ જોડ સરખી હોય તે ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. ફરી એક વખત, જે ચતુષ્કોણમાં પાસ પાસેની નજીકની બાજુઓની બે અલગ જોડ સરખી હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. તો જોઈએ આપણે આ પતંગાકાર ચતુષ્કોણ દોરેલ છે, નામકરણ કર્યું છે આપણે, ABCD નામ આપ્યું છે. તો ABCD એ પતંગાકાર ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCDમાં અહીં જોઈએ તો AB એના જેવો છે BC, CD એના જેવો છે DA. તો રેખા અહીં જોઈએ AB સમાંતર બરાબર BC અને CD બરાબર AD અથવા DA કહી શકાય છે. તો આ ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. નંબર 3, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. મેં દોરીને બતાવ્યું છે, આ ચતુષ્કોણ દોરેલ છે, નામકરણ કર્યું છે મેં ABCD. અહીં જુઓ મેં રાઉન્ડથી દર્શાવ્યું છે, 0 0 એ રાઉન્ડ બતાવ્યો છે, આ રાઉન્ડથી એને બરાબર કરીને બતાવ્યું છે. તો અહીં જોઈએ તો AD છે એના જેવું BC છે, આ AB છે એના જેવું CD છે. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણમાં એટલે કે ચતુષ્કોણ ABCDમાં AB છે બરાબર CD, AB બરાબર CD અને AB સમાંતર CD તથા AD બરાબર BC અને AD બરાબર BC. મતલબ કે અહીં મારે ભૂલ થઈ છે, AB બરાબર DC થશે, સોરી CD બરાબર છે, CD એટલે કે આ બરાબર એટલે સમાન અને આ ઊભા લીટા છે એને સમાંતર કહી શકાય છે. સમાન અને સમાંતર, સમાનમાં આપણે રેખાખંડ દર્શાવી નહીં શકતા માટે AB બરાબર CD કહી શકીએ અને રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD. એ જ રીતના બીજી બાજુ જોઈએ તો AD બરાબર BC અને AD રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય છે. મતલબ કે આ એક ખૂણો છે એની સામેનો ખૂણો થાય C, તો આપણે લખ્યો ખૂણો A બરાબર ખૂણો C. ખૂણો B છે એની સામેનો ખૂણો થાય ખૂણો C, તો આપણે એનું આ રીતના નિશાન બતાવી દઈએ, પેલાનું એ કરવા દઈએ. ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. સામસામેના ખૂણા સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે. પૂરક એટલે એમના માપનો સરવાળો થાય 180. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે તો ખૂણા એની પાસેનો ખૂણો, તો આ ખૂણો એ છે તેની પાસે ખૂણો B અને ખૂણો D, આ બંને ખૂણા એની પાસેના ખૂણા છે. એ રીતના ખૂણો B છે તેની પાસેનો ખૂણો C અને ખૂણો A છે. આ ખૂણો C તેની પાસેનો ખૂણો B અને ખૂણો D છે. ખૂણો D તેની પાસેનો ખૂણો A અને ખૂણો C છે. મેં બતાવ્યું છે ખૂણો Aની પાસેનો ખૂણો D અને ખૂણો B. ખૂણા Bની પાસેના ખૂણો A અને ખૂણો C. ખૂણા Cની પાસેના ખૂણો B અને ખૂણો D. ખૂણા Dની પાસેના ખૂણો A અને ખૂણો D C. તો જોઈએ પાસેના ખૂણાઓ પૂરક એટલે એમનો સરવાળો 180 થાય. માટે અહીં પહેલું આપણે એક બતાવી જોઈએ કે ખૂણો Aની પાસેનો ખૂણો કયો છે તો B અને D. તો ખૂણો A વત્તા B આ બેનો સરવાળો થશે 180. એ જ રીતના બીજો પાસેનો ખૂણો એનો જોઈએ તો એનો બીજો પાસેનો ખૂણો D છે. માટે ખૂણો A વત્તા D બરાબર 180 એમનો સરવાળો થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના બે વિકર્ણો જોઈએ આપણે તો આ એક વિકર્ણ અને આ બીજો વિકર્ણ. તો આ પરસ્પર છેદે છે. ધારો કે છેદ બિંદુ આપણે એમ લખી શકીએ છીએ. પરસ્પર દુભાગે એટલે મતલબ કે છેદે છે. એના પછી આપણે વાત કરીએ તો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ અલગ પ્રકારના. તો એમાં પહેલું છે સમબાજુ ચતુષ્કોણ. તેની વ્યાખ્યા જોઈએ આપણે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. એકદમ સહેલી વ્યાખ્યા છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય એટલે કે ચાર બાજુ, ચતુષ્કોણ એટલે કે ચાર બાજુ, ચારેય બાજુના માપ સમાન હોય તો તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીં મેં આકૃતિ દોરી છે, જુઓ
એ બી અને સીડી નામકરણ ચતુષ્કોણનું આપ્યું છે. આ એ બી, આ બીસી, આ સીડી, આ ડીએ, આ ચારેયમાં મેં બરાબરનું નિશાન દર્શાવ્યું છે. એ સંકેત મેં સરખો રાખ્યો છે, મતલબ કે ચારેય બાજુઓ સરખી છે. તો અહીં જોઈએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ છે. માટે ચતુષ્કોણ એબીસીડી એ સમબાજુ સમ એટલે સરખું બાજુ, મતલબ કે સરખી બાજુ એ ચતુષ્કોણ કહી શકાય છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આના વિકર્ણો છે, આ વિકર્ણ એક છે આપણી જોડે એસી અને બીજો છે બીડી. તો આ એસી અને આ બીડી એ પરસ્પર આ દુભાગે, મતલબ કે એમ બિંદુએ દુભાગે છે. તો એ પરસ્પર દુભાગે ત્યારે 90 અંશનો ખૂણો બનાવે છે. માટે કાટખૂણો એટલે કે કાટખૂણે દુભાગે એટલે કે છેદે છે. બીજો નંબર ચોરસ. તો ચોરસ કોને કહેવાની વ્યાખ્યા જોઈશું આપણે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તે ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. ફરી એક વખત, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ ચતુષ્કોણ છે એટલે ફરી વખત ચાર બાજુ, ચારે બાજુઓના માપ તો સમાન હોય જ, પરંતુ બીજી વસ્તુ કે ચારે ખૂણા પણ સરખા, મતલબ કે કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. મેં અહીં આકૃતિ દોરી છે. જો ચાર બાજુઓ, ધારો કે એ બી સી અને આ ડી ચાર બાજુઓ છે. ચારે બાજુઓ પહેલાં તો જોઈ લઈએ આપણે એડી, એ બી, બી સી અને સીડી. ચારે બાજુ મેં સરખો સંકેત દર્શાવેલો છે, મતલબ કે સરખી છે. ચારેય ખૂણા જોજો બરાબર. આ પહેલો ખૂણો 90 અંશનો, આ બીજો ખૂણો કાટકોણ બતાવે છે 90 અંશનો, ત્રીજો ખૂણો 90નો, ચોથો ખૂણો પણ 90. ચારેય ખૂણાના માપ પણ સરખા છે, માટે આ ચતુષ્કોણ છે એ ચોરસ કહેવામાં આવે છે. અહીંથી જોઈએ આપણે, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીમાં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી, મતલબ કે પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ ચારેય બાજુઓ તથા આ ચારેય બાજુઓ વચ્ચે મેં બરાબર ચિહ્ન મૂકેલું છે, મતલબ કે ચારેય બાજુઓ સમાન છે તથા તો જ બરાબર આવશે. માપ ખૂણો એ, માપ ખૂણો બી, માપ ખૂણો સી અને માપ ખૂણો ડી, એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી બરાબર 90. ચારેયનું માપ સરખું છે, માટે એક વખત દર્શાવીએ આપણે 90 અંશ. માટે ચતુષ્કોણ એ બી સી ડી એ ચોરસ કહેવામાં આવે છે. ચોરસમાં હજુ એક વાત જોઈએ આપણે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. જે ચોરસના વિકર્ણો છે એ પણ પરસ્પર કાટખૂણે દુભાગે, મતલબ કે 90 અંશના ખૂણે દુભાગે એટલે કે છેદે છે. ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. જે ચોરસના બે વિકર્ણો હોય છે એના માપ સરખા હોય છે. માટે એસી બરાબર બીડી, અહીં બે વિકર્ણો આપણે આગળ લીધા હતા એમ કે એસી અને બીડી બે સરખા હશે, માટે બંનેના માપ સરખા હોય, માટે એને બરાબર તરીકે દર્શાવેલ છે. ત્રીજું લંબચોરસ. તો લંબચોરસની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરીએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. ફરી એક વખત, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ, જો આગળ આપણે સમબાજુમાં ચોરસમાં જોઈએ ચારેય બાજુઓ, લંબચોરસમાં સામસામેની, ફક્ત સામસામેની બાજુ, ચાર બાજુ સામસામેની જોડ જોઈએ તો બે જોડ બને, તો સામસામેની બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને લંબચોરસ કહે. અહીં જોઈએ આપણે લંબચોરસ મેં દોરેલો છે, તો અહીં જોઈએ એ બી સીડી નામકરણ કર્યું છે. તો એ બી છે એવી એટલો ને એટલો રેખાખંડ સામે જ દેખાય છે તમને, જુઓ સીડી, તો એ બી બરાબર સીડી. અહીં સીબી છે એટલે કે બીસી, એના જેટલો ને જેટલો રેખાખંડ સામેની બાજુ દેખાય છે એડી. તો તમે જોઈ શકો છો આ બાજુની સામેની બાજુ આ કહી શકાય છે, આ બાજુની સામેની બાજુ આ કહી શકાય છે. માટે સામસામેની બાજુઓના માપ સરખા હોય તેને લંબચોરસ કહે છે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર સીડી એટલે કે એ બી બરાબર સીડી, બીસી બરાબર ડીએ તથા ચારેય ખૂણા કાટખૂણા છે, એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ડી બરાબર 90. ચારેયનું માપ 90 અંશ છે. માટે ચતુષ્કોણ એ બી સી ડી એ લંબચોરસ છે. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એ પરસ્પર ચોરસના વિકર્ણો તમે સ્પષ્ટ કરવાનું કે ચોરસના વિકર્ણો પરસ્પર
કાટખૂણે ઊભા છે. લંબચોરસના વિકર્ણો ખાલી પરસ્પર છેદે છે, મતલબ કે આ રીતના છેદે છે, એનો કાટખૂણો બનતો નથી. લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. જેમ ચોરસના વિકર્ણોના માપ સરખા હોય એમ લંબચોરસના પણ વિકર્ણોના માપ સરખા હોય. એ વિકર્ણ છે આપણી જોડે, એક છે વિકર્ણ એસી, બીજો વિકર્ણ છે બીડી, માટે એસી બરાબર બીડી થાય.